સમરમાં તમારે કેટલું પાણી પીવું જોઈએ? તો એક બેઝિક ફોર્મ્યુલા પ્રમાણે 30 થી 35 ml પર kg બોડી વેઇટ ડેલી આપણે પાણી લેવું જોઈએ. પણ સમરમાં ફ્લુઇડ લોસ થવાના કારણે, જેમાં પસીના દ્વારા, યુરિન દ્વારા અને રેસ્પિરેશન દ્વારા ફ્લુઇડ લોસ વધારે થતો હોવાથી આ જે જરૂરિયાત છે એ વધી જાય છે અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પણ થતું જોવા મળે છે. માટે આપણે ડેલી 500 થી 1000 ml એક્સ્ટ્રા વોટર કન્ઝ્યુમ કરવું જોઈએ. એ ડિપેન્ડ કરે છે કે તમારી કેટલી આઉટડોર એક્ટિવિટી છે અને તમને કેટલો પસીનો વગેરે થાય છે. તો તમે કઈ રીતે હાઇડ્રેશન સ્ટેટસ ચેક કરશો? તો તમારો યુરિનનો કલર લાઇટ યલો થી લઈને વ્હાઇટ ઉપર રહે, મતલબ ગુડ હાઇડ્રેશન. અને જો તમારો યુરિનનો કલર ડાર્ક યલો થી લઈને ઓરેન્જ ઉપર રહે, મતલબ તમારું પુઅર હાઇડ્રેશન છે, તમારે વોટરની જરૂરિયાત વધારવાની જરૂર છે. અને આ સિવાય જો તમને થાક લાગે, તમારી સ્કિન ડ્રાય રહે, માઉથ ડ્રાય રહે, હેડેક થાય, ફટીગ લાગે, તો વગેરે પણ પુઅર હાઇડ્રેશનના સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ છે. તો આવી કન્ડિશનમાં તમારે પાણી એટલે વોટર રિક્વાયરમેન્ટની જરૂરિયાત વધારવાની જરૂર છે. થેન્ક યુ.